પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના 30મા દિવસે આપણે 30મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 30 અને 31 તથા 30મા દિવસની વનડિયાની વાર્તા સાંભળીશું. અધ્યાય 30 આ મુજબ છે. મહર્ષિ નારદ પૂછવા લાગ્યા, હે ત્રિલોકનાથ, કૃપા કરીને મને પતિવ્રતા નારીના લક્ષણો અને ધર્મો જણાવો. નૈમિષારણ્ય મધ્યે બિરાજેલા સૂત પુરાણીજી કહેવા લાગ્યા, હે મુનિવર્યો, નારાયણ પ્રભુએ મહર્ષિ નારદને જે જણાવ્યું એ જ હું તમને જણાવું છું, તો એકાગ્ર ચિત્તે સાંભળો. નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, સ્ત્રીનો પતિવ્રતા ધર્મ એ જ મહાન ધર્મ છે. સ્ત્રીનો પતિ કદરૂપો, રોગિષ્ઠ, ક્રોધી સ્વભાવનો, દરિદ્ર, લોભી કે પરસ્ત્રીગામી હોય તો પણ સ્ત્રીએ એને દેવ માનવો. કામ, ક્રોધ, મદ, મોહ, અહંકાર આદિનો ત્યાગ કરીને સ્ત્રીએ પોતાના પતિના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માનવું. પરપુરુષનું રૂપ, યૌવન કે યશથી અંજાઈ ન જવું. દર ચોથા દિવસે તેલ આદિનું મર્દન કરીને માથાબોળ સ્નાન કરવું. ઋતુધર્મમાં આવેલી સ્ત્રીએ સ્નાન, અંજન, શણગાર, હાસ્ય કે રુદન ન કરવા. 3 દિવસ દર્ભનું પાણી પીવું. કોઈને મુખ ન બતાવવું. સગર્ભા સ્ત્રીએ હંમેશા પ્રસન્ન રહેવું. ચારિત્ર્યહીન પતિતા સ્ત્રી સાથે વાત ન કરવી. પંખા વડે હવા ન ખાવી. ભય, મોહ, ક્રોધ, મદ, મત્સર ઉપજાવે એવી ચીજવસ્તુઓ ન જોવી. પારકું અન્ન ન જમવું, કારણ કે તેનાથી ગર્ભમાં રહેલ બાળકોના સંસ્કાર દૂષિત થાય છે. પતિ બહાર ગયો હોય ત્યારે તમામ વૈભવનો ત્યાગ કરી સાદાઈપૂર્વક જીવવું. હે નારદ, જે સ્ત્રી પોતાના પતિ પર વારંવાર ક્રોધ કરે કે વાત વાતમાં પતિનું અપમાન કરે અને તિરસ્કાર કરે એ બીજા જન્મે કૂતરીનો અવતાર પામે છે. જો સ્ત્રી પતિને જમાડ્યા વગર જમી લે એ ચાંડાલીની બને છે. જે કડવા વેણ બોલે એ બીજા જન્મે મૂંગી થાય છે. હે દેવર્ષિ, પતિ ઘેર આવે ત્યારે પતિવ્રતા નારીએ એને પાણી, પવન અને મીઠા શબ્દોથી તૃપ્ત કરવો. માતા, સાસુ, ગુરુ અથવા વૃદ્ધજનો સિવાય બીજા કોઈનો આશીર્વાદ ન લેવો. પતિની આજ્ઞા વગર કોઈ વ્રત કે ધર્માચરણ ન કરવું. પતિવ્રતા નારી માટે પતિ જ ગુરુ છે. જ્યારે પતિ મૃત્યુ પામે એ જ ક્ષણથી વિધવા સ્ત્રીનું તમામ સુખ ચાલ્યું ગયું એમ માનવું. વિધવા સ્ત્રીએ વ્રત, નિયમ, ઉપવાસ અને ધર્માચરણમાં જીવન વિતાવવું. કેસ વધારવા, ચાંદલો કરવો, કંગન પહેરવા, અંજન આંજવું, પલંગમાં શયન કરવું વગેરે વિષયી છે. તેથી તેનો ત્યાગ કરવો, કારણ કે વિધવા સ્ત્રી એક પ્રકારની સંન્યાસીની છે. ત્યાગ, તપ, વ્રત, ઉપવાસ કરવાની અનુકૂળતા એને મળી છે એમ માની સાદાઈપૂર્વક જીવવું. આ સ્ત્રી ધર્મોનું દરેક સ્ત્રીએ અવશ્ય પાલન કરવું. પુરુષોત્તમ માસ અધ્યાય 30 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 31 આ મુજબ છે. નૈમિષારણ્ય મધ્યે બિરાજેલા સૂત પુરાણીજી પોતાના શ્રીમુખે બોલ્યા, હે ઋષિવર્યો, પૂર્વકાળે આ વ્રત પાર્વતીજીએ કરેલું. ત્યારે ઉમા ભવાનીએ ભગવાન શિવજીને પ્રશ્ન કરેલો કે હે ભોળાનાથ, વ્રત પૂર્ણ કર્યા પછી મારે દાન શાનું કરવું? ત્યારે ભગવાન શિવજી બોલ્યા, હે સતી, સંસારમાં આ વ્રત જેવું ઉત્તમ બીજું કોઈ વ્રત નથી. બ્રહ્માંડ જેવા ગોળાકાર સંપુટનું દાન કરવું સર્વોત્તમ છે. અથવા કાંસાના સંપુટમાં 30 પુડલા ભરી એને નાડાછડી વીંટી અને સંકલ્પ કર્યા પછી દાનમાં આપી દેવા. પવિત્ર બ્રાહ્મણને આ સંપુટ દાનના પુણ્ય પ્રભાવે બ્રહ્માંડના દાનનું ફળ મળે છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણમાં જ મગ્ન રહેવું. સૂત પુરાણીજીના શ્રીમુખેથી ભવતારિણી પાવન કથા સાંભળીને સનકાદિક બોલ્યા, હે મહાજ્ઞાની, આપે અમને અમોઘ ફળ આપનારી પવિત્ર કથા કૃપા કરીને સંભળાવી માટે અમારો આશીર્વાદ છે કે આપ સહસ્ત્ર વર્ષ જીવો. આવા શુભ આશીષ આપ્યા પછી સર્વે ઋષિઓએ સૂત પુરાણીજીની પ્રદક્ષિણા કરી. ત્યારબાદ મહાજ્ઞાની એવા સૂત પુરાણીજીએ પોતાના નિત્યકર્મ કરવા ગંગાના પવિત્ર કિનારા તરફ પ્રયાણ કર્યું. પુરુષોત્તમ માસ અધ્યાય 31 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 30મા દિવસની વનડિયાની વાર્તા સાંભળીશું.
કંચનનગરમાં કનકવતી નામની કન્યા રહે. એને 7 ભાઈ, 7 પરણેલા. ઘરમાં 7 ભાભી. એટલે કનકવતી તો નવરીને નવરી. નહીં રાંધવાનું, નહીં વાસીદું વાળવાનું, કે નહીં બેડે પાણી ભરવાના. કનકવતી તો 12 મહિના વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે, ધર્મ ધ્યાન કરે, દાન પુણ્ય કરે, કથા વાર્તા સાંભળે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. 7 ભાભી સાથે કનકવતીએ વ્રત કર્યું. નદીએ નાહવા જાય, કથા સાંભળે. આમ કરતાં મહિનો પૂરો થયો અને એકમ આવી. 7 ભાભી કહેવા લાગ્યા, નણંદબા, ચાલો વનળિયાની વાર્તા સાંભળવા. આખો મહિનો વ્રત કરનારે વનળિયાની વાર્તા સાંભળવી જ પડે. ત્યારે કનકવતી બોલી, ના રે બાઈ, મારે તો મારો એક ઈશ્વર, એના સિવાય હું કોઈની વાર્તા ન સાંભળું. મને દોષ લાગે, હું પાપમાં પડું. 7 ભાભીએ નણંદને બહુ સમજાવી, પણ નણંદ એકની 2 ન થઈ. ત્યારે વનળિયાને રીસ ચડી. વનળિયો તો વનનો દેવ, રીઝે તો રાત દે, અને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે. કનકવતીએ વાર્તા સાંભળવાની ના પાડતા વનળિયાના ક્રોધનો પાર ન રહ્યો. કુંવારી કનકવતીના કપાળે કલંક લગાવવા વનળિયો તૈયાર થયો. એમ કરતાં રાત પડી. 7 ભાઈની લાડકી બેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે. ત્યારે વનળિયો વેર વાળવા આવ્યો. ભમરાનું રૂપ લઈ અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી રૂપાળા રાજકુંવરનું રૂપ ધારણ કરી કનકવતીની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફૂલેલ છાંટ્યા. એવો ઘાટ ઘડ્યો કે સતીને કૂવો હવાળો કરવો પડે. સવારે નાની ભાભી કનકવતીની પથારી ઉપાડવા આવી. ફૂલોની પથારી જોઈ એ તો ડઘાઈ જ ગઈ. નક્કી નણંદબા રાત્રે કોઈની સાથે રંગરાસ રસે છે. એણે તો જઈ અને જેઠાણીને વાત કરી. ઘડીકમાં તો 7 વહુ જાણી ગઈ અને નણંદબાના નામ પર થૂ થૂ કરવા લાગી. બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે. સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું. આ તો જગત, લાગ મળે તો સતી સીતાને ગાળ દે. 7 વહુઓએ વાતમાં મીઠું મસાલો ભભરાવી અને પોતાના ધણીને વાત કરી. ભાઈઓ તો કાળઝાળ થઈ ગયા. આ તો કુળને કલંક લાગે એવી વાત. ઉઘાડી તલવાર લઈ અને ગયા બેન પાસે. જઈને કહ્યું કે સાચું બોલ, નહીતર ભોમાં ભંડારી દઈશું. બેન તો નિર્દોષ હતી. સોગંદ ખાઈ અને કહ્યું કે મેં સપને પર પુરુષનો વિચાર કર્યો નથી. હું મારો સતી ધર્મ ચૂકી નથી. માનવું હોય તો માનો, નહીતર ખુશીથી મારી નાખો. ભાઈઓ વિચારમાં પડી ગયા. શાસ્ત્રોમાં કહ્યું છે કે સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો. જોયા જાણ્યા વગર બેનની હત્યાનું પાપ નથી વહોરવું. એમ કરતાં રાત પડી. કનકવતી પ્રભુ સ્મરણ કરતી કરતી નિંદ્રાને વશ થઈ અને 7 ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા. મધરાતે વનળિયો આવ્યો અને ભમરાનું રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યો. ગુલાબની સુગંધ આવતા જ 7 ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા. જોયું તો બેન ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે. 7 ભાઈઓએ પાટું મારી અને બારણું તોડી નાખ્યું અને વનળિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યું, કોણ છે તું? દેવ છે કે દાનવ? શા માટે અમારી નિર્દોષ બેનને કલંક લગાડવા આવે છે? જવાબ દે, નહીતર મર્યો સમજ. ત્યારે વનળિયો હસીને બોલ્યો, હું વનળિયો દેવ. શસ્ત્રથી એ ના મરું અને શાસ્ત્રથી એ ના મરું. તમારી બેને વાર્તા સાંભળવાની ના પાડી અને મારું અપમાન કર્યું છે. એનું વેર વાળવા આવ્યો છું. તમને રીઝવવાનો કોઈ ઉપાય? 7 ભાઈ પૂછવા લાગ્યા. હા, ઉપાય એક. જો તમારી બેન વાળને પાટું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દોષ મુક્ત થાય. હે દેવ, અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે. પણ એના માથે આળ આવી ચૂક્યું છે, એનું શું? ગામના મોઢે અમારે ગળનું કઈ રીતે બાંધવું? સાંભળો, આ નગરના રાજાએ જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે એના પર કનકનો કળશ ચડાવવાનો છે. કળશ સતી વગર ચડે નહીં. રાજા નગરમાં ઢંઢેરો પીટાવે ત્યારે તમે બેનને મોકલજો. એનું આડ ઉતરી જશે. સત્યનો જય થશે. 7 ભાઈઓએ વનળિયાને વંદન કર્યા. પછી વનળિયો અંતર્ધ્યાન થયો. સવારે કનકવતીએ વાળને પાટું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી વનળિયાની વાર્તા સાંભળી. તેથી એ દોષમાંથી છૂટી ગઈ. એ જ દિવસે નગરના રાજાએ મંદિર પૂર્ણ થતાં
રાજ જ્યોતિષી તેડાવી અને પૂછ્યું, મહારાજ, કળશ કોણ ચઢાવશે? ત્યારે રાજ જ્યોતિષીજી કહેવા લાગ્યા, હે રાજા, સતી સ્ત્રી વગર કળશ કોઈ ચઢાવી ન શકે. જે સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાતણે ચારણીમાં પાણી સીંચે અને એ જળ કળશને છાંટે તો પાપણના પલકારે કળશ ચઢી જાય. પણ સતી સ્ત્રી મળવી દોભલી છે, માટે રાજમાં ઢંઢેરો પીટાવો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો. બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી. સતના પારખા આપવા કોણ તૈયાર થાય? ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે દરબારમાં આવી અને પોતે કળશ ચઢાવશે એવી ઘોષણા કરી. વાયુ વેગે વાત તો ગામમાં ફેલાઈ ગઈ. લોકો દાંત કાઢવા લાગ્યા. બીજા દિવસે આખું નગર ભેગું થયું. સૌને ખાતરી હતી કે નક્કી આજ આ ભક્તાણીનો ભાંડો ફૂટશે. કળશ ચઢાવવા એ કાંઈ નાનીમાનો ખેલ છે? કનકવતીએ તો કાચા સૂતરના તાંતણા સાથે ચારણી બાંધી કૂવામાં નાખી અને પાણી સિંચવા લાગી. લોકોની આંખો ફાટી ગઈ. તરત સતીનો જય જયકાર થવા લાગ્યો. કનકવતીએ એ જળ કળશ પર છાંટી અને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત કળશ હળવો ફૂલ જેવો થઈ ગયો અને મંદિર પર ચઢી ગયો. રાજા પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા. માટે જ કહ્યું છે કે વનળિયા દેવ તું વનળીશમાં, ભાઈની બેનને કરડીશમાં, કૂડા કલંક ચઢાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં, તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણમાં દાસ, પુણ્ય ફળિયાના પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનળિયા દેવ, તમે જેવા કનકવતીને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. તો મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ અમાવસ્યાના દિવસે અધ્યાય 30 અને 31 તથા વનળિયાની વાર્તા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.